विद्यार्थी मित्रों नमस्कार। ओम शांति। चैप्टर नंबर 6 जैविक क्रियाओं। तो मित्रों एमां आपणे आगळ वधीए तो आज आपणे कोषीय श्वसन विषय आपणे भणवानुं छे, बराबर। तो कोषीय श्वसन क्यां थाय, शा माटे कोषीय श्वसन अने एना प्रकारो क्या क्या छे, बराबर। तो एना विषय आपणे विगतवार आज भणवाना। तो मित्रों कोषीय श्वसन छे કે જે ખાદ્ય પદાર્થો આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું અંતઃગ્રહણ છે પોષણ માટે થાય છે। આપણે જે કંઈ શરીરની અંદર ખોરાક ખાઈએ છીએ અંતઃગ્રહણની ક્રિયા થાય છે। એ અંતઃગ્રહણ શા માટે? પોષણ માટે, કે આપણા શરીરને જરૂરી ઘટકો મળી રહે છે, જે તત્વો જરૂરી છે, બરાબર, એ બધા જ તત્વો મળી રહે એટલા માટે પોષણ માટે આપણે ખાદ્ય પદાર્થોને ગ્રહણ કરીએ છીએ। હવે કોષ તેમનો ઉપયોગ, તેમનો એટલે જે અંતઃગ્રહણથી જે આપણને પોષણ મળે છે, પોષક તત્વો મળે છે, જે ખોરાકના કણો પ્રાપ્ત થાય છે, એનો ઉપયોગ વિવિધ જૈવિક ક્રિયાઓ માટે ઉર્જા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે। તો સ્વાભાવિક છે ખોરાકનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? આપણે શરીરમાં થતી વિવિધ દેહધાર્મિક ક્રિયાઓના નિયંત્રણ માટે, બરાબર। જૈવિક ક્રિયાઓ છે એમાં જે ઉર્જાની જરૂર છે એ ઉર્જા પ્રાપ્ત કરવા માટે આપણે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ। હવે કોષીય શ્વસનની વ્યાખ્યા શું થાય? તો કે ખાદ્ય પદાર્થોનું સંપૂર્ણ કે અપૂર્ણ વિઘટન કરી અને એમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની ક્રિયાને શું કહેવાય? કોષીય શ્વસન। જે ખોરાક આપણે લીધો છે એ ખોરાકનું કાં તો સંપૂર્ણ અથવા તો અપૂર્ણ વિઘટન કરી અને એમાંથી ઉર્જા છે પ્રાપ્ત કરવાની ક્રિયા છે ને કોષીય શ્વસન કહેવામાં આવે છે। કેટલાક સજીવો કોષીય શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને ગ્લુકોઝને સંપૂર્ણ CO2 અને H2O માં વિઘટિત કરે છે। મતલબ કે ટૂંકમાં કેવું હોય તો કેટલાક સજીવો ઓક્સિજનની હાજરીમાં શ્વસનની ક્રિયા કરે છે, વિઘટનની ક્રિયા કરે છે, જેને મિત્રો આપણે શું કહીએ છીએ? જારક શ્વસન। જ્યારે કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી એને કહેવામાં આવે છે અજારક શ્વસન। એટલે ઓક્સિજનની હાજરીમાં વિઘટનની ક્રિયા થાય તો એને કહેવાય જારક શ્વસન, અને ઓક્સિજનની ગેરહાજરીમાં જે ક્રિયા થાય છે ખોરાકના અણુના વિઘટનની ક્રિયા એને કહેવામાં આવે છે અજારક શ્વસન। તો મિત્રો બે પરિપથ થયા કોષીય શ્વસનના। બે અલગ પરિપથ દ્વારા કોષીય શ્વસન થાય, એક જારક અને અજારક। તો પહેલા આપણે જોઈશું જારક શ્વસન। તો હમણાં જ આપણે વાત કરી કે ભાઈ જારક શ્વસન છે ઓક્સિજનની હાજરીમાં થાય, બરાબર। હવે જે ગ્લુકોઝના અણુ છે તો ગ્લુકોઝનો એક અણુ હોય એમાં કાર્બન 6 હોય, બરાબર। ગ્લુકોઝ આપણે જાણીએ છીએ C6H12O6 આ ગ્લુકોઝનું અણુસૂત્ર છે, બરાબર। તો ગ્લુકોઝમાં કાર્બનની સંખ્યા કેટલી છે? 6। તો 6 કાર્બન વાળા અણુનું 3 કાર્બન વાળા અણુ પાયરુવેટમાં વિઘટન થાય છે, એટલે ગ્લુકોઝનું રૂપાંતર શેમાં થાય? પાયરુવેટ। પાયરુવેટ એટલે પાયરુવિક એસિડ પણ કહેવાય, બરાબર। તો પાયરુવિક એસિડમાં કાર્બન કેટલા હોય? 3 હોય। આ ક્રિયા કોષ રસમાં થાય, ત્યારબાદ આ પાયરુવેટ 3 કાર્બન વાળા જે પાયરુવેટ છે એ કણાભ સૂત્રમાં ઓક્સિજનની હાજરીમાં વિઘટિત થઈ અને અંતિમ નિપજ CO2 પાણી અને ઉર્જા આપે છે। તો મિત્રો હવે આ સમગ્ર પ્રક્રિયા છે, આ સમગ્ર વર્ણન છે અને આપણે એક સૂત્ર દ્વારા સમજવું છે। કેવા શું માંગે છે કે જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય, બરાબર। ગ્લુકોઝ હોય એ ગ્લુકોઝનું અણુનું વિઘટન થાય એટલે એમાંથી પાયરુવિક એસિડ બને। આ ક્રિયા કોષ રસમાં થાય અને ત્યારબાદ કણાભ સૂત્રમાં ઓક્સિજનની હાજરીમાં અંતિમ નિપજ CO2 પાણી અને ઉર્જા આપે। એટલે શું કહેવા માંગે છે? ધ્યાનથી સાંભળો। આ ગ્લુકોઝનો એક અણુ છે। હવે જે કોષ છે, આ કોષ, એમાં કોષ કેન્દ્ર હોય, પછી આમાંનો કણાભ સૂત્ર છે, બરાબર। આ બધો કોષ રસ છે। તો ગ્લુકોઝનું વિઘટન થાય અને પાયરુવેટના બે અણુ બનવાની ક્રિયા, એક ગ્લુકોઝનું વિઘટન થાય, 6 કાર્બન હોય, હવે 6 કાર્બન હોય એટલે 3 કાર્બન વાળા બે અણુ બને। મિત્રો એ સમજી શકાય એવી વાત છે, બરાબર। તો આ કોષ રસની અંદર એ પ્રક્રિયા થાય, ગ્લુકોઝનું વિઘટન થઈ જાય અને એમાંથી બે પાયરુવેટ બની જાય,
બરાબર, એક ગ્લુકોઝનો અણુમાંથી 2 પાયરુવેટ બની જાય કોષ રસની અંદર. હવે આ પાયરુવેટના જે 2 અણુ બને છે, બરાબર, એ ઓક્સિજનની હાજરીમાં, પણ હવેની જે પ્રક્રિયા છે કણાભ સૂત્રમાં થાય, કોષ રસમાં ન થાય. બરાબર, એટલે પાયરુવેટના અણુઓ હવે કણાભ સૂત્રની અંદર દાખલ થાય, બરાબર, ત્યાં ઓક્સિજનની હાજરીમાં એનું વિઘટન થાય, એમાંથી CO2 પાણી અને ઉર્જા પ્રાપ્ત થાય છે. બરાબર, આ ઉર્જા જે શક્તિનો સ્ત્રોત આપણે કહીએ છીએ, બરાબર, એ ઉર્જા છે વધારે માત્રામાં ઉત્પન્ન થાય. મિત્રો, જારક શ્વસનની ક્રિયા છે, બરાબર, અજારક શ્વસનની સાપેક્ષમાં જારક શ્વસનમાં વધુ માત્રામાં ઉર્જા છે એ ઉત્પન્ન થાય છે. તો આ જારક શ્વસનની ક્રિયા. હવે મિત્રો, અજારક શ્વસનની ક્રિયા તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય, ઓક્સિજનની જરૂર પડે નહીં. હવે જો અજારક શ્વસનની ક્રિયા ઈસ્ટમાં થાય, ઈસ્ટ એટલે પ્રકારની જે કોષી ફૂગ છે, બરાબર, તો અહીંયા જોઈ શકો છો કે ભાઈ ગ્લુકોઝનું અજારક શ્વસન થાય કોષ રસની અંદર, તો એમાંથી 2 પાયરુવેટ બને, 3 કાર્બન વાળા. ચાલો, એ પ્રક્રિયા તો સેમ છે. હવે અહીંયા ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રમાં થતી હતી પ્રક્રિયા, અહીંયા ઓક્સિજનની ગેરહાજરીમાં કોષ રસમાં જ આ પ્રક્રિયા થાય છે, અજારક શ્વસન. મિત્રો, તો હવે અંતિમ નિપજ તરીકે ઇથેનોલ, CO2 અને ઉર્જા પ્રાપ્ત થાય છે. જ્યારે જારક શ્વસનની ક્રિયામાં CO2 પાણી અને ઉર્જા પ્રાપ્ત થાય છે, જ્યારે ઈસ્ટની અંદર પાયરુવેટનો કોષ રસમાં ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય, ત્યારે ઇથેનોલ, CO2 અને ઉર્જા પ્રાપ્ત થાય છે. પણ હજી એક ઉદાહરણ જોઈએ કે ભાઈ જ્યારે પ્રાણીઓના કોષોમાં જ્યારે ઓક્સિજન ઓછો હોય અથવા ઓક્સિજન અભાવ હોય, એવા સમયે ઓક્સિજન ઓછો હોય અથવા ઓક્સિજન પૂરતો ન મળતો હોય, જેને અભાવ કહેવાય આપણે, બરાબર, ઓછો મળે અથવા ન મળે એમ, ત્યારે ગ્લુકોઝમાંથી કોષ રસમાં 2 પાયરુવેટ બની જાય છે. ઓક્સિજનની ગેરહાજરી, સ્નાયુ કોષની અંદર મિત્રો લેક્ટિક એસિડ અને ઉર્જા ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ બને છે સ્નાયુ કોષની અંદર. હવે માની લો કે આપણે જ્યારે મિત્રો, ઉદાહરણ એક જાણકારી માટે આપવું એટલે ખ્યાલ આવે, તમને ખ્યાલ જ હશે, આ વ્યવહાર ઉદાહરણ છે કે આપણે બહુ કામ કર્યું હોય, બરાબર, આખો દિવસ ક્યાંક ફર્યા હોય, રેખડ્યા હોય, કોઈ ચાલવાનું વધારે થયું હોય, ઉઠબેસ કરવાની થઈ હોય, ટૂંકમાં શરીરને શ્રમદાયક કામ થયું હોય, જેમાં સ્નાયુઓ છે ખૂબ જ કસરત કરી હોય, આપણી ક્ષમતા કરતા વધારે આપણે કામ કરી નાખ્યું, તો એ સમયે વી આર ફીલિંગ ટાયર્ડનેસ, આપણે થકાવટ અનુભવીએ છીએ. તો થકાવટ છે હું, થકાવટની અંદર આ જ પ્રક્રિયા થાય છે કે ભાઈ પાયરુવેટમાંથી ઓક્સિજનની ગેરહાજરી હોય, તો એ સમયે ઓક્સિજનના અભાવમાં ઓછો મળતો હોય ત્યારે લેક્ટિક એસિડ બને. હવે આપણા સ્નાયુના કોષની અંદર જ્યારે લેક્ટિક એસિડ બને, એટલે લેક્ટિક એસિડનો આપણા સ્નાયુના કોષોમાં ભરાવો થાય, બરાબર. તો સ્નાયુ જે હોય એ કોષોની અંદર લેક્ટિક એસિડ ભરાય એટલે આપણને થકાવટ લાગે છે, બરાબર, થાકી ગયા એવું લાગે, પછી આપણે આરામની જરૂર પડે છે, આરામ કરી લઈએ, બરાબર છે, સૂઈ જઈએ, થોડોક રેસ્ટ થઈ જાય એટલે લેક્ટિક એસિડનું વિઘટન થઈ જાય અને આપણે ફરીથી એકદમ ફ્રેશનેસ કે તાજા થઈ જઈએ છીએ, બરાબર. તો મિત્રો, ફરીથી અજારક શ્વસન ઈસ્ટમાં જ્યારે થતું હોય ત્યારે અહીં સુધીની પ્રક્રિયા કોમન છે, પાયરુવેટ બને છે, અહીંયા બી પાયરુવેટ બને છે, પણ ઓક્સિજનની ગેરહાજરી કોષરસની અંદર પ્રક્રિયા થતી હોય ત્યારે ઇથેનોલ, CO2 અને ઉર્જા, જ્યારે સ્નાયુ કોષમાં ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોય ત્યારે લેક્ટિક એસિડ અને ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર. ચાલો, હવે એટીપી નું ચલણ. મિત્રો, એટીપી છે એ શક્તિસભર એક ન્યુક્લિયોટાઇડ નો અણુ છે, ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે, બરાબર, જેનું પૂર્ણ નામ તમે જાણો છો, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી નું આખું નામ એ લખ્યું છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટીપી, બરાબર. કોષીય પ્રક્રિયા માટેનું ઉર્જા ચલણ છે. ઉર્જા ચલણ એટલે આપણે જે કોષની અંદર જે ટોટલી પ્રક્રિયા થાય છે, ઉર્જાની જે શક્તિની જરૂર છે, એ બધી શક્તિ છે એ એટીપી છે પૂરી પાડે છે, બરાબર. કોષનું ચલણ કહેવામાં આવે છે. જેમ આપણે વ્યવહારની અંદર કોઈ પણ વસ્તુ કે વ્યવહાર કે ખરીદી કરવા, લેતી દેતી કરવા આપણે પૈસાની જરૂર પડે છે, તો મિત્રો પૈસો છે એ આપણું ચલણ છે, વ્યવહારિક ચલણ છે. એવી રીતે કોષના કાર્યો એટીપી થી થાય છે, એટલે એટીપી છે એને કોષનું ચલણ કહેવામાં આવે છે, બરાબર છે. ચાલો,
તો એટીપી નું ચલણ એટલે કોષીય શ્વસનથી મુક્ત થતી ઉર્જા, બરાબર છે, મુક્ત થતી ઉર્જા તરત જ એટીપી માં સંગ્રહિત પામે છે. હવે મિત્રો આપણે અત્યાર સુધી એવી વાત કરી કે ભાઈ ઝાડક શ્વસનથી અહીંયા ઉર્જા ઉત્પન્ન થાય, આ પ્રક્રિયામાં ઇથેનોલ અને CO2 નો વધતા ઉર્જા ઉત્પન્ન થાય, અહીંયા પણ લેક્ટિક એસિડ ની સાથે ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થયેલી ઉર્જા ક્યાં જાય, એનું શું થાય? તો કે ઉત્પન્ન થયેલી ઉર્જા છે ને એટીપી માં સંગ્રહ પામે. ક્યાં સંગ્રહિત થાય? એટીપી માં સંગ્રહ પામે. અને જ્યારે કોષને જરૂર હોય ત્યારે એ બળતણ સ્વરૂપે પ્રાપ્ત થાય. બળતણ સ્વરૂપે મતલબ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થાય. જ્યારે કોષને જરૂર હોય ત્યારે ઉર્જા ક્યાંથી મેળવવામાં આવે? એટીપી માંથી. બરાબર? એ સમયે જ્યારે ઉર્જા જરૂર હોય ત્યારે એટીપી નું વિઘટન થાય અને એમાંથી ઉર્જા મુક્ત થાય. અને એ મુક્ત થતી ઉર્જા છે એ કોષમાં થતી આંતરોષ્મી પ્રક્રિયા. કોષની આંતરોષ્મી પ્રક્રિયા એટલે કોષની અંદર થતી જૈવિક ક્રિયાઓ, કોષની અંદર થતી પ્રક્રિયાઓ, એને આંતરોષ્મી પ્રક્રિયા કહેવાય. હવે તો એટીપી નું વિઘટન થાય ને એમાંથી જે મુક્ત થયેલી ઉર્જા હોય એ કોષની અંદર જે પ્રક્રિયાઓ થાય છે એમાં છે એ વપરાય છે. હવે મિત્રો થોડુંક સમજીએ જાણકારી માટે. આ એટીપી નું બંધારણ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે મિત્રો 3 જુદા જુદા ઘટકથી બને છે. આ જાણકારી માટે કહું છું, બરાબર? આ એટીપી નો અણુ છે. આકૃતિમાં આ જે સ્ટ્રક્ચર છે એટીપી નું છે. હવે એ બનવા માટે 3 ઘટકો છે. અહીંયાથી આ પહેલો ઘટક છે, બરાબર? એને એડેનિન કહેવામાં આવે છે, નાઇટ્રોજન બેઝ છે. પછી આ છે બીજો ઘટક છે, અહીંથી આટલો ઘટક છે, આ બીજો, એ એક શર્કરા છે, રિબોઝ નામની પેન્ટોઝ શર્કરા છે. અને અહીંથી આ ત્રીજો ઘટક છે. ત્રીજા ઘટક તરીકે ફોસ્ફેટના 3 અણુ છે, બરાબર? તો 3 અણુ ભેગા થઈને એટીપી બને. હું ફરીથી બોલું છું, 3 અણુ ક્યાં? આ એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ, રિબોઝ નામની પેન્ટોઝ શર્કરા અને 3 ફોસ્ફેટના અણુ જોડાઈને, બરાબર, એક એટીપી નો અણુ છે એ બને છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે મિત્રો ટ્રાઇફોસ્ફેટ, હા, અહીંયા પહેલા આ સમીકરણ લખી જુઓ. આ સમીકરણ શું કહે છે? એડીપી, એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. હવે અહીંથી હું ડાઇફોસ્ફેટ નો અણુ બનાવી દઉં છું. આ એક ફોસ્ફેટ મેં કાઢી નાખ્યો. એક ફોસ્ફેટ કાઢી નાખો તો મિત્રો તમારી પાસે અત્યારે એડેનિન છે, રિબોઝ નામની પેન્ટોઝ શર્કરા છે અને ફોસ્ફેટના 2 અણુ છે. 2 અણુ એટલે ડાય. મોનો એટલે 1, ડાય એટલે 2 અને ટ્રાય એટલે 3. ચાલો, બરાબર? તો આનું નામ થઈ ગયું એડીપી, એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. કેમ ડાઇફોસ્ફેટ નામ પડ્યું? ફોસ્ફેટના 2 અણુ છે. અચ્છા, હવે એની અંદર પ્લસ એક ફોસ્ફેટ, એક ફોસ્ફેટ હું ઉમેરી દઉં. હાલો, બરાબર? તો એડીપી અને એક આ જે છે એ બોન્ડ છે, આ છે બંધ છે. બંધ એટલે દાખલા તરીકે આ ફોસ્ફેટ છે એને આ બંધ દ્વારા મેં જોડ્યો, તો આ જે આવું નિશાની છે, બરાબર, એને બોન્ડ કે બંધ કહેવામાં આવે છે. એ બંધ છે એ ફોસ્ફેટ સાથે જોડાય છે ત્યારે એટીપી બને છે. તો મિત્રો જોવો છો, આ બંધ બની ગયો, આ ફોસ્ફેટ જોડાઈ ગયો, એટલે એડીપી નું રૂપાંતર શેમાં થઈ ગયું? ડાઇફોસ્ફેટ હતું, એક ફોસ્ફેટ ઉમેરવાનો એટલે ટ્રાઇફોસ્ફેટ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ એવી રીતે. હવે વિચારો, હું આ 2 ફોસ્ફેટના અણુને દૂર કરું તો મિત્રો હવે વિચારો, આને શું કહી શકાય? એડિનોસાઇન મોનોફોસ્ફેટ. એક ફોસ્ફેટ વધારું, 2 થયા એડિનોસાઇન ડાઇફોસ્ફેટ, ઓર એક વધ્યો, 3 થયા એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ચાલો, ક્લિયર? હવે પાણીના ઉપયોગથી જ્યારે એટીપી માં ફોસ્ફેટની સંલગ્નતા તૂટે ત્યારે 30.5 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા મુક્ત થાય છે. એટલે એ શું કહેવા માંગે છે મિત્રો? પાણીના ઉપયોગથી એટલે જ્યારે એટીપી નું વિભાજન થાય, વિઘટન થાય, બરાબર, આ બંધ છે એ તૂટે. જ્યારે ઉર્જાની જરૂરિયાત હોય ત્યારે આ બંધ છે એ તૂટે મિત્રો. પાયરોફોસ્ફેટ બંધ કહેવાય, બરાબર? આ ફોસ્ફેટ ફોસ્ફેટ વચ્ચે જે બંધ છે, આ એક બંધ અને એક આ બંધ. તો એટીપી ની ઉર્જા આપણે એમ કીધું કે ભાઈ એટીપી માં સંગ્રહ પામે ઉર્જા, કોષીય શ્વસનથી મુક્ત થતી ઉર્જા એટીપી માં સંગ્રહિત થાય. પણ એટીપી માં ક્યાં સંગ્રહિત થાય?
તો મિત્રો એના ફોસ્ફેટ બંધની અંદર સંગ્રહિત થાય. આ ફોસ્ફેટ બંધ છે એ શક્તિશાળી છે, જેને પાયરોફોસ્ફેટ બંધ કહેવામાં આવે છે. બરાબર? આ બંધ તૂટે, જળ વિભાજન થાય એટલે એમાંથી ઉર્જા મુક્ત થાય. વધુ ઉર્જાની જરૂર હોય તો બીજો બંધ પણ તૂટે અને ઉર્જા મુક્ત થાય. કેટલી? સંલગ્નતા તૂટે એટલે ક્યાંનું તૂટે? ત્યારે 30.5 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા મુક્ત થાય, જે ઉર્જા કાર્ય માટે વાપરવામાં આવે છે. એટલે એટીપી છે અને કોષનું ચલણ કહેવામાં આવે છે. બરાબર? મિત્રો વિચારી શકાય, બરાબર, એક એડવાન્સ માંથી કે આમાંથી જ ફેરવીને જો પ્રશ્ન પૂછવો હોય તો વિચારી શકાય કે કારણ આપો. એટીપી ને કોષનું શક્તિ ચલણ કહેવામાં આવે છે. બરાબર છે? એટીપી ને કોષનું ચલણ કહેવામાં આવે છે. કારણ કે એટીપી છે, બરાબર, જ્યારે કોષીય શ્વસનની ક્રિયા થાય છે ત્યારે મુક્ત થતી ઉર્જા એ એટીપી માં સંશ્લેષણ પામે છે, જે અન્ય પ્રક્રિયાઓ માટે બળતણ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. કયા સંગ્રહ થાય છે? તો કે એટીપી ના જે ફોસ્ફેટ બંધ છે એમાં સંગ્રહિત ઉર્જા જ્યારે કોષીય પ્રક્રિયા માટે ઉર્જાની જરૂર હોય ત્યારે આ ફોસ્ફેટ વચ્ચેનો બંધ છે એ તૂટે છે. એટલે કે એટીપી માં જ્યારે ફોસ્ફેટની સંલગ્નતા તૂટે છે ત્યારે એમાંથી ઉર્જા મુક્ત થાય છે. આ મુક્ત થતી ઉર્જા, બરાબર, કોષના વિવિધ કાર્યો માટે ઉપયોગમાં લેવાય છે. તેથી કહી શકાય કે એટીપી છે કોષનું ચલણ છે. બરાબર? તો આ રીતે જવાબ એનો બનાવી શકાય. ત્યારબાદ મિત્રો વનસ્પતિમાં શ્વસનની ક્રિયા જોઈએ. હવે મિત્રો આપણે વનસ્પતિમાં શ્વસન પહેલા જોઈએ, પછી પ્રાણીઓમાં શ્વસનની ક્રિયા જોવાની છે. બરાબર? પણ હવે ટૂંકમાં આપણે વાત કરી દઈએ પહેલા કે વનસ્પતિમાં શ્વસન થાય, પ્રાણીઓમાં શ્વસન થાય. પણ મિત્રો વનસ્પતિ છે એ સજીવ છે, પ્રાણીઓ એ સજીવ છે. બરાબર? વનસ્પતિ અચલિત છે, જ્યારે પ્રાણીઓ છે ચલિત છે. વનસ્પતિની ચયાપચયની ક્રિયાઓ થાય છે, પ્રાણીઓમાં થાય છે. પણ મિત્રો વનસ્પતિ સ્થાયી જીવન ગાળે છે, અચલિત છે, એટલે એમાં જે ચયાપચયની ક્રિયાઓ થાય છે પ્રાણીઓની સાપેક્ષમાં ધીમી થાય છે, ઓછી થાય છે. એટલે એમાં શ્વસનની ક્રિયાનો દર O2 CO2 ની આપલે, બરાબર છે, એ ધીમા દરે થાય છે. કોની સાપેક્ષમાં? પ્રાણીઓની સાપેક્ષમાં. બરાબર? ચાલો જોઈએ. વનસ્પતિમાં વાત વિનિમય એટલે વાયુઓની આપલે, O2 CO2 ની આપલે કોના દ્વારા થાય મિત્રો? જાણો છો, વાયુરંધ્ર. આપણે રચના ભણી ગયા. બરાબર? વાયુરંધ્ર દ્વારા થાય છે. O2 અને CO2 ની આપલે કઈ ક્રિયા દ્વારા થાય છે? સાદા પ્રસરણ દ્વારા. બરાબર? હવા અંદર બહાર જઈ શકે છે. સાદા પ્રસરણની ક્રિયાથી વાયુરંધ્રની અંદર O2 CO2 ની આપલે થાય, એટલે કે હવા છે એ અંદર બહાર જઈ શકે છે. બરાબર? પછીનું વાક્ય છે પ્રસરણની દિશા પર્યાવરણની અવસ્થા અને વનસ્પતિની આવશ્યકતા પર છે. પર્યાવરણની અવસ્થા એટલે વાતાવરણમાં O2 CO2 નું પ્રમાણ કેટલું છે, વનસ્પતિને ઓક્સિજનની જરૂરિયાત છે વધારે, CO2 ની જરૂરિયાત છે. બરાબર? એના આધારે, બરાબર, પ્રસરણની દિશા એટલે કે કઈ દિશામાં ઓક્સિજન કે CO2 નું વહન થાય છે એનો આધાર કોની ઉપર રહે છે? પર્યાવરણની, વાતાવરણની અવસ્થા અને વનસ્પતિની આવશ્યકતા પર રહે છે. આવું કેમ કહી શકાય? તો કે જોઈએ કે સામાન્ય રીતે વનસ્પતિમાં રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ ન થાય. મિત્રો સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પ્રકાશ સંશ્લેષણ ન થાય, સીધી વાત છે. બરાબર? તો ત્યારે ઓક્સિજન અંદર તથા CO2 બહાર આવવું આ મુખ્ય ક્રિયા બને છે. કેમ આવું થાય? હવે પ્રકાશ સંશ્લેષણ નથી થતું એટલે વનસ્પતિને મિત્રો કોની જરૂર નથી? CO2 ની. કારણ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 નું સ્થાપન થાય, ગ્લુકોઝ બને. રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થતી હોય ત્યારે ઓક્સિજન તો અંદર જાય જ, કારણ કે ઓક્સિજન તો દરેક સજીવને, બરાબર, જાહેર શ્વસન માટે ઓક્સિજન તો જોઈએ જ. બરાબર? તો ઓક્સિજન અંદર તથા CO2 બહાર આવવું આ મુખ્ય ક્રિયા બને છે. ચાલો પછી હવે દિવસ દરમિયાન બનેલ CO2 પ્રકાશ સંશ્લેષણમાં વપરાઈ જાય છે. માનો કે દિવસે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ થતું હોય, કારણ કે સૂર્યપ્રકાશ હોય. બહુ ધ્યાનથી સમજજો, દિવસે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ થાય તો ત્યારે CO2 બને છે.
ત્યારે જે CO2 બને છે મિત્રો એ ગ્લુકોઝ બનાવવા માટે વપરાઈ જાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં CO2 વપરાઈ જાય છે કારણ કે CO2 માંથી શું બને છે? ગ્લુકોઝ બને છે. બરાબર? તો CO2 પ્રકાશ સંશ્લેષણમાં વપરાઈ જાય તેથી CO2 મુક્ત થતો નથી, પણ આ સમયે CO2 નું અંદર દાખલ થવું તથા ઓક્સિજનનું મુક્ત થવું એ મુખ્ય ઘટના છે. અને એ સમયે CO2 કોષની અંદર દાખલ થાય અને ઓક્સિજન મુક્ત થાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ફરીથી અગત્યના પોઈન્ટ 2, રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ ન થતું હોય ત્યારે ઓક્સિજન અંદર દાખલ થાય અને CO2 બહાર આવે, કારણ કે રાત્રિ દરમિયાન CO2 વપરાવાનું ન હોય પણ ધારક શોષણથી CO2 બને તો ખરો જ. એટલે ધારક શોષણમાં ઓક્સિજન શ્વસનની ક્રિયામાં વપરાતો હોય, બરાબર? CO2 ઉત્પન્ન થાય એટલે રાત્રે CO2 વપરાય નહીં એટલે છોડી દે છે. દિવસ દરમિયાન શું થાય છે? CO2 પ્રકાશ સંશ્લેષણમાં વપરાઈ જાય, બરાબર? ઓક્સિજન ગ્રહણ થાય શ્વસન માટે, પ્રકાશ સંશ્લેષણમાં CO2 ઉત્પન્ન થાય, CO2 વપરાઈ જાય છે, બરાબર? અને એ દરમિયાન મુક્ત થતો ઓક્સિજન છે એ મુખ્ય ઘટના બને છે. મતલબ ઓક્સિજન મુક્ત થવાની ક્રિયા અને CO2 અંદર દાખલ થવાની ક્રિયા, બરાબર, એ મુખ્ય ઘટના બને છે. ચાલો ત્યારબાદ છેલ્લો પોઈન્ટ, મૂળમાં મૂળ રોમ હોય છે. વનસ્પતિનું જે મૂળ હોય મિત્રો, આ વનસ્પતિનું મૂળ તંત્ર છે, બરાબર? તો આ મૂળની અંદર આવા સૂક્ષ્મ તંતુ જેવા મૂળ રોમ હોય છે. આ મૂળ હોય એના આવા સૂક્ષ્મ પાતળા મૂળ રોમ હોય છે. એ પાણીનું શોષણ કરવા માટે હોય છે, બરાબર? એની અંદર વાત વિનિમય, એના કોષો દ્વારા વાત વિનિમય, વાયુઓની આપલે થાય છે. પર્ણમાં જાણો છો વાયુરંધ્ર એટલે કે પર્ણરંધ્ર દ્વારા, લીલા કુમળા પ્રકારની અંદર વાયુરંધ્ર દ્વારા, અને કાષ્ઠમય પ્રકાર એટલે મોટું વૃક્ષ થઈ જાય, લીમડો, બાવળ, પીપળો છે વગેરે મોટા વૃક્ષો થઈ જાય પછી એના થડ કેવા થઈ જાય? જાડા થઈ જાય. એની છાલ કેવી થઈ જાય? કાષ્ઠમય, લાકડા જેવી, કઠણ, ખરબચડી થઈ જાય. તો મિત્રો જોજો, તમે ધ્યાનથી અવલોકન કર્યું હોય, લીમડો કે બાવળ કે એવા મોટા વૃક્ષનું અવલોકન કરો અને એની સપાટી પર, થડ ઉપર હાથ ફેરવો તો એકદમ ખરબચડી હોય, કઠણ હોય, લાકડા જેવી હોય, અને એમાં મોટી મોટી તિરાડો પડી ગઈ હોય. શું પડી ગયું હોય? એ તિરાડો. એ મોટી મોટી જે તિરાડો છે ને મિત્રો, એને પ્રકાંડમાં આવેલા વાત છિદ્રો કહેવાય છે. તો મિત્રો વાત છિદ્રો દ્વારા CO2 ની આપલે થાય પ્રકાંડની અંદર, બરાબર? પર્ણમાં કોના દ્વારા થાય? પર્ણરંધ્ર દ્વારા, બરાબર? પછી કુમળું જે પ્રકાંડ હોય ને એમાં વાયુરંધ્ર હોય, પણ કાષ્ઠમય હોય, એકદમ મોટું થઈ જાય, વૃદ્ધ મતલબ વૃક્ષ થઈ જાય અને છાલ ખરબચડી હોય, એમાં વાત છિદ્રો પડે છે, મતલબ તિરાડો પડી જાય છે. એના દ્વારા, બરાબર, એ વાત વિનિમયની ક્રિયા થતી હોય છે. તો આ વનસ્પતિમાં શ્વસનની ક્રિયા આપણે જોઈએ. હવે નેક્સ્ટ લેક્ચરથી મિત્રો આપણે પ્રાણીઓની શ્વસન ક્રિયા જોઈશું અને માનવ શ્વસન તંત્ર અને માનવના જુદા જુદા તંત્રો વિશેનો અભ્યાસ આપણે ચાલુ કરશું. ઓમ શાંતિ.